સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। આ વિડીયોમાં હું તમને ટેટ 2 સામાજિક વિજ્ઞાનનું મેરિટ એનાલિસિસ આપવાનો છું, જેની અંદર હું તમને મુખ્ય 3 મુદ્દાઓ ઉપર વાત કરીશ। સૌથી પહેલો મુદ્દો, એક પણ સીટ ન બગડે એટલા માટે બધાએ ભેગા થઈને શું કરવું જોઈએ। બીજો મુદ્દો, કયો જિલ્લો નહીં મળી શકે, મતલબ કે સમાજની ભરતીમાં અમુક એવા જિલ્લા છે જેની અંદર એક પણ સીટ નથી, આખો જિલ્લો ખાલી છે, જેમાં ઓપનની અંદર પણ જગ્યા નથી અને અનામત કેટેગરીમાં પણ જગ્યા નથી, અને જો તમે તે જિલ્લાથી બિલોંગ કરતા હો તો તમારે શું કરવું જોઈએ, બરાબર। અને છેલ્લો મુદ્દો, કેટલા કોમન ઉમેદવાર હોઈ શકે છે, બરાબર છે। અલગ અલગ 9 થી 12માં જવાવાળા ઉમેદવાર, 1 થી 5માં લાગવાવાળા ઉમેદવાર અને હાલમાં જે નોકરી કરતા હોય જૂના શિક્ષકો તે ઉમેદવાર, કેટલા કોમન ઉમેદવાર હોઈ શકે છે તેના વિશે પણ વાત કરીશ। એટલે વિડીયોને છેલ્લે સુધીને ધ્યાનથી જોજો અને દરેક વ્યક્તિ સાથે શેર કરજો, બરાબર છે। ચાલો હવે સૌથી પહેલાં આપણે કેટેગરી વાઇઝ જગ્યા જોઈ લઈએ, બરાબર। ઓપન કેટેગરી એસસી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ બધામાં જિલ્લા વાઇઝ જગ્યા આપેલી છે અને ટોટલ જગ્યા આપેલી છે તમને ખબર જ હશે, બરાબર। 851, 97, 398 અને 209। હવે આના બે ભાગ પડશે, એક ભાગ કોમન છે, બધા માટે અવેલેબલ છે, અને બીજો ભાગ છે એ ફક્ત મહિલા માટે છે, બરાબર છે, ફિમેલ કેટેગરી છે, મહિલા અનામત છે। હવે ઓપનની અંદર 571, 280, એ રીતના એસસીમાં 66 અને 31, એસસીબીસીમાં 267, 131 અને ઈડબ્લ્યુએસમાં 140 અને 69, બરાબર। આવી રીતના ભાગ પડેલા છે। હવે આમાં એસટી કેટેગરીની વાત નથી કરેલી, શું કામ નથી કરેલી એ તમને આગળ જણાવું છું। હવે આ જે બધી જગ્યા છે ને આમાં હું થોડીક પ્લસ માઇનસ કરીશ, શું કામ કરીશ એ પણ આગળ તમને ગણતરી સમજાવું છું। સૌથી પહેલાં તમે એ જોઈ લો, જો પહેલાં તો એસટી કેટેગરી છે એ લોકો 7 થી 8 હજારમાં નંબર ઉપર હશે ને તો એનો વારો આરામથી આવી શકે એમ છે, બરાબર। એની જગ્યા એની વધારે છે, સામે ઉમેદવાર ઓછા છે। તમે એમ સમજો ને કે પહેલાં 1500 વિદ્યાર્થીમાં માત્ર 85 થી 90 જણા જ છે એસટી કેટેગરીના, એટલે એ લોકોનો આરામથી વારો આવી શકે એમ છે। પણ પહેલાં 1500, 1700ની અંદર બની શકે તમારો વારો હોય અને તમારો વારો સામાન્ય ભરતીમાં ન પણ આવે એવું બને, જે બાકી બધા ઓપન અને બાકી કેટેગરીવાળા છે, એટલે એ લોકો વિશે અત્યારે વાત કરવાનો છું। એસટી કેટેગરી અત્યારે મેં એટલા માટે નથી લીધી, બરાબર છે। હવે જે પ્લસ માઇનસ કરવાનું છે એ તમને સમજાવી દઉં। જો મેં ઓપન કેટેગરીમાં સામાન્યમાં 99 જગ્યા પ્લસ કરેલી છે, એટલે 670 થઈ જશે। પછી ઓપનની અંદર ફિમેલમાં 49 પ્લસ કરી એટલે 329 થઈ જશે। સામે આટલી જગ્યા મેં માઇનસ કરેલી છે બાકીની કેટેગરીમાંથી, એસસી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસમાંથી, બરાબર છે, 11, પછી -5, એ રીતના 62 અને 31, 29, 26 અને 13, આ બધી માઇનસ કરીને ફાઇનલ જગ્યા આટલી બને છે। ફાઇનલ જગ્યા કેટલી છે? ઓપન કેટેગરીમાં 670, જેમાં એસટીના 27 ઇન્ક્લુડેડ છે, બરાબર છે। પછી ઓપન કેટેગરીમાં મહિલા અનામત છે એ 329, એસસીમાં 55, ફિમેલની અંદર 26, એસસીબીસીની અંદર 205, ફિમેલમાં 100, ઈડબ્લ્યુએસમાં 114 અને ફિમેલમાં 56, આટલી જગ્યા તમારી છે, આ યાદ રાખજો, બરાબર છે। ઉપરની જગ્યા ભૂલી જાજો, મેં તમને કીધી જગ્યા છે। હવે આવું શું કામ છે એ તમને સમજાવી દઉં પહેલાં। હવે જો સૌથી પહેલાં એ સમજો કે અમુક એવા જિલ્લા જે સાવ ખાલી છે, બરાબર, જેમ કે સાબરકાંઠા જિલ્લો સાવ ખાલી છે, એમાં એક પણ જગ્યા નથી, ઓપનની હોય કે પછી કેટેગરીની હોય, કોઈ પણ જગ્યાની અંદર છે નહીં। જુનાગઢ, મહેસાણા, નવસારી, બરાબર છે। ગાંધીનગરમાં માત્ર 11 જગ્યા છે, બરાબર છે। ગાંધીનગર 2 વાર આપેલું છે, ઉપર ખાલી આપેલું છે, નીચેની જે પેજ છે એમાં 11 જગ્યા આપેલી છે। તાપીમાં 6 જગ્યા છે અને અરવલ્લીમાં 7 જગ્યા છે, બરાબર છે। હવે આ જગ્યા ગણાય નહીં, આમ તો જોવા જઈએ તો આખા જિલ્લા ખાલી જ કહેવાય આને, બરાબર છે, એટલે આ જિલ્લા ખાલી છે। બીજું અમદાવાદ જિલ્લો ખાલી જ કહેવાય, બરાબર છે, એમાં અમુક જગ્યા હશે, બરાબર, ઓપનનો તો છે નહીં। ઈડબ્લ્યુએસમાં 2 જગ્યા છે। વડોદરાની અંદર જોવા જઈએ તો એસસીમાં જગ્યા નથી, ઓબીસીની અંદર 21 અને ઈડબ્લ્યુએસમાં 9 જગ્યા છે। એ તમે રાજકોટમાં તમે જોઈ શકો છો, રાજકોટમાં 5-6 જગ્યા છે ઓપનની છે ખાલી, બરાબર, એસસીમાં 1 અને ઈડબ્લ્યુએસમાં 1, મતલબ કે આ જિલ્લો આવું ખાલી જ છે રાજકોટે। સુરતની અંદર 1, 17 અને 2, પોરબંદરમાં 1, પછી કાંઈ છે જ નહીં આમાં, ભરૂચમાં એસસીમાં 3, ઓબીસીમાં 23, ઈડબ્લ્યુએસમાં 14, એ રીતના મહીસાગરમાં એસસીમાં નથી, આમાં 10 અને આમાં 7, મોરબીમાં 10, 22 અને 4, આવી રીતના જગ્યા છે, બરાબર છે। હવે આમાં અમુક જગ્યા ઓપન કેટેગરીની કાં તો નથી અને કાં તો સાવ જૂથ છે, આ બધા એવા જિલ્લા છે જેની અંદર ઓપન કેટેગરીની જગ્યા કાં તો સાવ નથી અને કાં હશે તોય 5-6 સંખ્યા હશે વધુમાં વધુ, બરાબર છે। મતલબ કે આ જિલ્લા બધા ખાલી જ છે, જેમાં ખાલી કેટેગરીની જ જગ્યા છે। હવે એનો મતલબ શું? એનો મતલબ એ કે આ જે ઓપન કેટેગરીના લોકો છે, બરાબર, મેં તમને કીધા
આ 670 એ સૌથી પહેલાં માની લ્યો અમદાવાદ જિલ્લાના હોય, બરાબર છે, તો એ અમદાવાદના વ્યક્તિને ઓપનના તો મળવાના નથી, તો એ કેમાં લેશે? પોતાની કેટેગરીમાં. હવે એમાં એસસીમાં ને એસસીબીસીમાં જગ્યા નથી, પણ ઈડબ્લ્યુએસ વાળા પોતાની 2 જગ્યા રોકી લેશે, એટલે ઈડબ્લ્યુએસમાંથી 2 જગ્યા માઇનસ થશે. સેમ વસ્તુ વડોદરામાં છે, બરાબર. વડોદરામાં ઓપનમાં જગ્યા જ નથી, પણ એસસીબીસીની અંદર 21 જગ્યા છે. માની લો ઓબીસી વાળા કોઈ પણ વ્યક્તિ હશે પહેલાં 700માંથી, બરાબર, તો એ લોકો આરામથી 21 જણા તો હોવાના જ છે, બરાબર, એટલા તો હશે જ. તો એસસીબીસી વાળા વડોદરાની 21 જગ્યા લઈ લેશે, એટલે તમારી જગ્યામાંથી 21 જગ્યા ખાલી થઈ જશે. ઈડબ્લ્યુએસ વાળા 9 જગ્યા ખાલી થઈ જશે, રાજકોટ વાળાની 1 અને 1, બરાબર, સુરતની 17 અને 2, તામ થયાથી એસસીબીસીની જગ્યા છે ટોટલ 93 જેટલી ખાલી થઈ જશે, બરાબર. ઈડબ્લ્યુએસની 39 જેટલી અને એસસીની 16 જેટલી જગ્યા ખાલી થઈ જવાની છે ઓપન કેટેગરીની અંદર જ, બરાબર છે. એટલે તમારી કેટેગરીની જગ્યા ઘટશે ને ઓપન કેટેગરીની જગ્યા વધશે. હવે કેટલી વધશે ને કેટલી ઘટશે તો તમે જોઈ શકો છો. એસસીમાં 11 જગ્યા સામાન્ય ઘટશે અને 5 જગ્યા ફિમેલની ઘટવાની છે, કારણ કે ફિમેલની સામે ઘટે જ ને, બરાબર છે. હું તમને એક્ઝામ્પલ આપું કે વડોદરામાં એસસીબીસીની 21 જગ્યા છે, તેમાંથી 14 જગ્યા સામાન્યની છે અને 7 જગ્યા ફિમેલ માટે છે. તમારે ચેક કરી લેજો એકવાર, બરાબર. આ રીતના છે બધી વસ્તુ. પછી એસસીબીસીમાં 93 જગ્યા છે, એમાંથી 62 કોમનને નીકળશે અને 31 ફિમેલની જગ્યા નીકળવાની છે. 39માંથી 26 કોમન નીકળશે અને 13 છે એ ફિમેલની નીકળશે. તો આજે બધી 5, 11, 5, 62, 31, 26 અને 13 આ બધાય મેં આમાંથી માઇનસ કરેલા છે, તમે જોઈ શકો છો. એટલે ફાઇનલ જગ્યા તમારી આટલી જ છે. આ ક્લિયર થયું, બરાબર છે. એટલે તમે સમજતા હો કે તમારી આ જે વધારે જગ્યા છે તો એ વધારે જગ્યા નથી. ઘણા લોકોને એમ લાગે છે કે ભાઈ અમારી કેટેગરીની જગ્યા ઓછી એવી, ભાઈ જેટલી એવી એટલી તમને નથી મળવાની, એ ફાઇનલ છે, બરાબર છે. અને માની લો એસટી કેટેગરીવાળા કોઈ વ્યક્તિ છે, આ 27 જણા છે પેલા કોમનમાંથી, એમાંથી કોઈ પોતાનો જિલ્લો પસંદ કરે, અમદાવાદ છે કે વડોદરા, એમાં તો જગ્યા આપેલી જ છે, તો એ પછી જનરલમાં થોડી ઘણી જગ્યા 10-15 જેટલી વધી શકે છે. પણ એ જગ્યા એટલી ઓછી છે કે પછી ઉમેદવાર ઓછા છે કે પછી આમાં ગણતરી કરવા જેવું લાગતું નથી, એટલે મેં નથી લખેલું, બરાબર છે. હવે તમારે શું કરવું જોઈએ જો તમને તમારો જિલ્લો નથી મળતો તો? હવે છે ને બ્રેકેટ કરેલા તમે જોઈ શકો છો. જૂનાગઢના બ્રેકેટ કરેલું છે, અમદાવાદ છે, પછી વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, આ બધા મેં બ્રેકેટ કરેલા છે. એ શેના બ્રેકેટ છે કે જ્યાં એક જગ્યા નથી, અને બાકી બધા મેં જગ્યા લખેલી છે. તમે છે ને એકવાર ધ્યાનથી જોઈ શકો છો. આખો મેપ અહીંયા મેં રાખેલો છે, તમે એકવાર ઝૂમ કરીને તમે જોઈ શકો છો તમારું વસ્તુ, બરાબર છે. અહીંયા તમને દેખાય એમ જ રાખેલું છે. જો બ્લર દેખાતો થોડી ક્લિયરિટી વધારી નાખવી, બાકી અહીંયા ફૂલ એચડીમાં જ હું વિડીયો રેકોર્ડ કરું છું. જો દ્વારકામાં છે ને આ બધી જગ્યા છે ને એ જનરલ કેટેગરીની છે, યાદ રાખજો. આ બધી જગ્યા જનરલ કેટેગરીની છે, બરાબર. હવે એક વસ્તુ સમજી લો. માની લો તમે અમદાવાદ જિલ્લાના છો, બરાબર છે, તો તમારે શું કરવું જોઈએ? તમે જો અમદાવાદ જિલ્લાના છો તો અમદાવાદમાં જગ્યા જ નથી, બરાબર. ઈડબ્લ્યુએસની માત્ર 2 જગ્યા છે કે 1 કે 2 જગ્યા છે, બરાબર. હવે તમને ઓપનમાં જગ્યા નથી મળવાની, કેટેગરીમાં જગ્યા નથી મળવાની, તો તમારે શું કરવું જોઈએ? બાકીની જનરલ જગ્યા હોય અહીંયા જવું જોઈએ. જેમ કે સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ભાવનગર છે, બરાબર છે. ઉપર જોવા જાય તો ગાંધીનગર છે, ખેડા છે કે આણંદ છે. તમારા માટે આ જિલ્લા છે આજુબાજુના, એમાં ઓપન કેટેગરીની જગ્યા લેવી જોઈએ. હવે એની અંદર એ બની શકે કે ઓપન કેટેગરીની જગ્યા ખતમ થઈ ગઈ. માની લો તમે અમદાવાદના છો, તમારો વારો આવ્યો, ત્યાં સુધીમાં સુરેન્દ્રનગરની 22 જગ્યા પણ ઓપન કેટેગરીમાં વહી ગઈ, તો પછી તમારે સુરેન્દ્રનગરની તમારી કેટેગરીની જગ્યા હોય ને તો એ જિલ્લો ના લેવો જોઈએ. શું કામ ના લેવો જોઈએ? કારણ કે પછી તમારી જ કેટેગરીના કોઈ બીજા વ્યક્તિ જેને જગ્યા નહીં મળે, સમજો તમે, બરાબર. અને ઓમે તમે અમદાવાદના છો, તમારે બહાર જવું છે તો તમે બારગામમાં જ જવાના છો, ઓબ્વિયસલી. તમારા માટે ભાઈ તમે કોઈ પણ સીટ લ્યો, શું ફેર પડે છે? બહાર તમારે ભાડે જ રહેવું પડશે, બધું એવું જ કરવું પડવાનું છે. આખું એકથી બધી વસ્તુ તૈયારી કરવી પડશે, જ્યાં તમને બદલી ના મળે ત્યાં સુધી. તો પછી પોતાની કેટેગરીની ખોટી સીટ બગાડે નહીં. જો તમને તમારી કેટેગરીની જગ્યા, તમારો જિલ્લો તમને નથી મળતો જનરલની અંદર અને કેટેગરીની અંદર, તમને તમારો જિલ્લો મળતો નથી, તો એવો જિલ્લો પસંદ કરજો જેમાં જનરલની જ જગ્યા હોય, બરાબર છે. એવી જ રીતે તમે જુઓ અમરેલી અને ભાવનગર, એમાં 108 ને 62 જગ્યા છે, તો સામે રાજકોટ જિલ્લો સાવ ખાલી પડ્યો છે, બોટાદ ખાલી છે, જુનાગઢ તો સાવ ખાલી છે, અને ગીર સોમનાથમાં અમુક જ જગ્યા છે. તો આ જે બાઉન્ડ્રીવાળા જિલ્લાઓ છે એ લોકોએ ફરજિયાત અમરેલી અને ભાવનગર જિલ્લો સિલેક્ટ કરવો જોઈએ, એટલે બાકીના આજુબાજુના લોકોને કાંઈ તકલીફ ના પડે, બરાબર છે. એમ જોવા જઈએ તો દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબી આ બધા લોકો એકબીજામાં સચવાઈ જશે, કારણ કે
જામનગરમાં જગ્યા ખાલી નહીં તો એ બધી દ્વારકામાં જશે. પોરબંદરવાળા છે એ દ્વારકા અને જામનગરમાં જવાના છે. મોરબીવાળા છે એ સુરેન્દ્રનગર કે જામનગરમાં જઈ શકે છે. બરાબર છે. બીજી વાત, હવે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર આ બધા લોકો છે એ લોકોએ ફરજિયાત બનાસકાંઠાના પાટણમાં જ જવું જોઈએ, કારણ કે એનાથી નજીક પડે છે અને વાંધો ના આવે એટલા માટે. જો જિલ્લો પસંદ કરવો એ તમારા ઉપર જ છે બધી વસ્તુ. આ તમને સમજાવું છું તમારે શું કરવું જોઈએ. તમારાથી નજીકનો જિલ્લો તમને મળી જાય અને બધાને લાભ થાય એ પ્રમાણેની હું વાત કરું છું. પછી હવે જો આ આખી પટ્ટી છે ને, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ. આ વલસાડ નીકળી ગયું છે. બરાબર. આ આખા લાઈનમાં આખી પટ્ટી ખાલી પડી છે, એકેય જગ્યા છે ને અહીંયા. બરાબર. તો આ લોકોએ શું કરવું જોઈએ, થોડુંક બાજુમાં ખસી જવું જોઈએ. મતલબ કે જો જોઈ શકો તમે, દાહોદમાં 149 છે, છોટાઉદેપુરમાં 90 છે, ઉદયપુરમાં, નર્મદામાં 60 છે, તાપી અને ડાંગમાં પાસે છે નહીં. એટલે આ બધા જિલ્લા ખાલી છે તો એ લોકોએ ફરજિયાત આ બાજુ જવું પડશે. તો એ લોકોએ એમાં લઈ લેવું જોઈએ. પછી 5-6 વર્ષ પછી તમને જ્યારે પણ બદલી મળે ત્યારે તમને આરામથી આ જગ્યાએ બદલી મળી જશે. ક્લિયર છે? તો તમે બધાય ઝોન વાઇઝ છે બતાવી જાઓ તો વાંધો ના આવે. અને બને તો તમને જો તમારી કેટેગરીમાં અથવા જનરલમાં તમારો જિલ્લો નથી મળતો તો એવો જિલ્લો પસંદ કરજો કે જેમાં ઓપન કેટેગરી હોય, એટલે તમારી કેટેગરીના વ્યક્તિને લાભ મળે. આ સમજાઈ છે? ચાલો, ક્લિયર. હવે એક મહત્વની વાત તમને સમજાવી દઉં. બરાબર. કે પીપળપાન, ખરતા, હસ્તી, કુપડિયા, મુજ વીતી તુજ વિસ્તે ધીરી બાપુડિયા. હવે આ કહેવત છે ને આપણી ભરતીમાં પૂરેપૂરું લાગુ પડે છે. આપણી આખી ભરતીમાં, ખાલી સોશિયલ સાયન્સમાં જ નહીં, દરેક ભરતીમાં આ કહેવત લાગુ પડે છે. બરાબર. મુજ વીતી તુજ વિસ્તે. બરાબર. આ કવિતા છે. બરાબર. હવે એક વસ્તુ યાદ રાખજો, કાયદાકીય હક અને માનવીય હક બે એક ના કહેવાય, બે અલગ અલગ છે. કાયદાકીય હક ઘણો બધો મળી શકે તમને, પણ અમુક વસ્તુ માનવીય હક ના હોય. બરાબર. કુદરતી હક ના હોય. એક વસ્તુ યાદ રાખજો કે જો તમારું સુખ કોઈનું દુઃખનું કારણ ના બને. બરાબર છે. જો તમારું દુઃખ છે કોઈનું, તમારું સુખ છે કોઈનું દુઃખનું કારણ ના બને. પછી છે ને ભવિષ્યમાં એવું બની શકે છેલ્લે નહીતર કે કોઈક વાર તમારે એવી ઘટના બની જાય કે તમે વિચારતા રહી જાઓ કે મેં તો કોઈનું ખોટું નથી કર્યું, હું તો ટીચર છું, હું તો બધાનું સારું કરું છું, હું વિદ્યાર્થીઓને ભણાવું છું, સારું માર્ગદર્શન આપું છું, છતાં મારી સાથે આવું શું કામ થયું? અને તારી સાથે એવું શું એટલા માટે થયું કારણ કે તે કોકની જગ્યા ખાઈ લીધી, કોકનું જીવન છે આખું આમ આડાવડું કરી નાખ્યું. બરાબર છે. ત્યારે તમે હસતા હતા. બરાબર છે. સ્ટેટસ મૂકતા હતા, ગમે તે કરતા હતા કે જો મને આટલી જગ્યા મળી ગઈ, બબે જગ્યા મળી ગઈ, પણ સામે કોઈ વ્યક્તિ એ સાઈડમાં ઘરે જઈને રોતો હશે, એનું ફેમિલી છે એ દુઃખી હશે આખું, કારણ કે એની જગ્યા ના મળી એટલા માટે. અને શું કામ જગ્યા ના મળી? તમે એક્સ્ટ્રા વધારાની જગ્યા લઈ લીધી એટલા માટે. બરાબર છે. ના બધું દુઃખ છે ને ફરતું ફરતું સર્કલ જ છે, તમારી પાસે પાછું આવે જ છે. એટલે હું તમને રોકું છું કે આવું તમારી સાથે ન થવું જોઈએ. બરાબર. હાલમાં જો તમે સરકારી નોકરી કરતા હો, બરાબર છે, તો પછી 6-8માં શું કામ આવો છો? ના આવો. બરાબર છે. તમે કોઈ પણ બીજી સરકારી નોકરી કરો છો, બરાબર, કંડક્ટરની છે, કોન્સ્ટેબલની છે, અથવા કોઈ પણ બીજી છે, માની લો તમારો ગોલ જ એવો છે કે તમારે ટીચિંગ ફિલ્ડમાં જવું છે, તો તમે આવો, બિંદાસ આવો, તો કાંઈ વાંધો નથી. પણ તમારા 5 વર્ષ પૂરા થઈ ગયા છે, તમે ફૂલ પગારમાં આવી ગયા છો, તો પછી થોડા ખમી જાઓ. 6-8માં ના આવો, તમે તૈયારી કરો, 9-12માં જાઓ. બરાબર છે. સારો ગ્રેડ પે જે મળતું હોય એમાં તમે જાઓ. બરાબર. કોલેજની અંદર પ્રોફેસરમાં તમે જાઓ, એ ટીચિંગ ફિલ્ડ જ છે ને. બરાબર. 9-10 પાછા 11-12માં જાઓ, એમાં તમને ઉંમરે નથી નડવાની. પણ 6-8માં નાના પગાર ધોરણમાં તમે ના હો તો વધારે સારું. અમે તમારો પગાર હાલમાં તમે સરકારી નોકરી કરો છો તો ફૂલ પગાર નથી આવ્યા તો થોડાક વર્ષમાં આવી જશો તો તમને પગાર વધી જવાનો છે. બીજું, 1 થી 5માં છો, તમને જિલ્લા પસંદગી મળી ગઈ છે તો પછી 6 થી 8ની અંદર ના આવો. 9 થી 12માં તમને મળી જાય છે તો પણ 6 થી 8ની અંદર ના આવો. જો તમે આવશો તો ફરીથી તમે તમારું સુખ લઈ લેશો, પણ પછી તમે કોઈકના દુઃખનું કારણ બની જશો. એવું ના બને એવું ધ્યાન રાખજો. અને ઘણા લોકો એવું કરતા હોય છે કે એ લોકોને ખબર છે કે બદલી મળી જશે છતાંય પોતાના જિલ્લા માટે આવે છે. હમણાં તેજસભાઈનો એક વિડીયો જોતો હતો, જેની અંદર એણે વાત કરી કે એક વ્યક્તિ જે 3 વાર બોન્ડ ભરીને આવે છે. 3 વાર બોન્ડ એટલે ક્યાં જાય? વિચાર કરો. તો આવું ન કરો તમે. બરાબર છે. પછી છેલ્લે મેં તમને કીધું ને એવું જ થવાનું છે. તમે કહેતા રહી જશો, વિચારતા રહી જશો કે મારી યાર આવું શું કામ થયું, તમને ખબર જ નહીં હોય. હાચે તમે કોઈકના દુઃખનું ભાગીદાર બન્યા છો અને એને લીધે તમારી યાર આવું થયું છે. બરાબર છે. અને તમે માનતા હો કે ના માનતા હોય મને ખબર નથી. બરાબર. જે આપણે કર્મ હોય છે એ પ્રમાણે બધી વસ્તુ બધાને મળતું હોય છે. બરાબર. આપણું નસીબ આપણે જાતે જ લખતા હોઈએ છીએ. બરાબર. તમારા નસીબમાં સુખ કે દુઃખ હોતું નથી. તમે જે કાર્ય કર્યું છે એ પ્રમાણે તમને સુખ અને દુઃખ
મળતું હોય છે, એક વસ્તુ યાદ રાખજો. એટલે તમારો કાયદાકીય હક ભલે હોય બધી જગ્યાએ, તમે બધી જગ્યાએ ફોર્મ ભર્યા છે, બધી એક્ઝામ પાસ કરી છે, પણ માનવીય હક તમારી કોઈ પણ એક જ સીટ ઉપર છે, તો એ સીટ તમને મળી ગઈ છે તો બાકી બધી જગ્યાએ હક જતો કરો, મારી એવી ઈચ્છા છે. બરાબર છે, બાકી તમે સમજદાર છો. ચલો હવે જો ક્રમિક ભરતી થશે તો જે પહેલાં 1500 લોકો છે એમાંથી આરામથી જોવા જઈએ તો 400 જેટલા ઉમેદવાર નીકળી શકે છે. બરાબર છે, 9 થી 12ની અંદર. પહેલાં 1500માંથી કહું છું, બાકી તો ઘણા બધા નીકળે, 800 થી 1000 નીકળી શકશે, પણ પહેલાં 1500ની વાત કરું છું. મિનિમમ આટલા તો હશે જ આરામથી. પછી 1 થી 5માં 50 થી 60 લોકો કોમન હોઈ શકે છે. જૂના ઉમેદવાર જે હાલમાં નોકરી કરતા હોય 60 થી 70 હોઈ શકે છે. તો કુલ પહેલાં 1500માંથી 500 જેટલા ઉમેદવાર કોમન નીકળી શકે છે જો ક્રમિક ભરતી વ્યવસ્થિત થઈ તો. અત્યારના જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે હાલમાં જરાય એવું લાગતું નથી કે ક્રમિક થાય. 11-12નું હજી સુધી કંઈ આવ્યું નથી ગ્રાન્ટેડનું. બરાબર છે, સરકારી તો કમ્પ્લીટ થઈ ગયું છે, પણ ગ્રાન્ટેડનું કંઈ આવ્યું નથી. એટલે એનું થાય તો સારી વાત છે. જો ક્રમિક નથી થતી તો શું કરવાનું? 9 થી 12ના ઉમેદવાર છે તો એ લોકો એકવાર ધ્યાન રાખવું જોઈએ. જો તમારી જગ્યાના 50%માં તમે આવો છો તો 6 થી 8માં ના આવતા. માની લો કોઈ વિષયની 1000 જગ્યા છે, બરાબર છે, અને તમારું નામ ટોપમાં, તમારી પાસે FML તો આવી જ ગયું છે, ટોપમાં તમારું નામ 500 સુધીનું છે, તો પછી તમારે 6 થી 8માં ન આવવું જોઈએ. શું કામ? કારણ કે તમે જનરલ કેટેગરીમાં આવો છો અને જનરલવાળાનો બધાનો વારો આવી જ જાય છે આરામથી. સમજાય છે? તમને ખબર છે કે તમારું નામ ફાઇનલ છે 9 થી 12માં, 9, 10 અથવા તો 11-12ની અંદર, તો શું કામ ભાઈ 6 થી 8ની સીટ બગાડો છો જો ક્રમિક થતી હોય તો? બરાબર છે. માની લો તમારું નામ પહેલાં 200ની અંદર હોય, 1000 જગ્યા છે ને પહેલાં 200માં છે, તો સીધી વાત છે જનરલ કેટેગરીમાં તમારું નામ છે, તમારો વારો આવી જ જશે. બરાબર છે. પહેલાં 500 સુધીનો આરામથી વારો આવી જાય. માની લો 800-900નું નામ હોય તો એ લોકોને બીક રહીએ કે ઉપરના લોકો કેટેગરી પસંદ કરી લેશે ને મારો વારો નહીં આવે તો એ લોકોને તકલીફ પડે, એ લોકોને બીક હોય. તમને શું બીક છે? બરાબર. તમારી જેટલી જગ્યા હોય, 500 જગ્યા છે, 250 જગ્યા છે, 200 જગ્યા છે, જેટલી જગ્યા હોય, જો પહેલાં 50%માં તમારું નામ છે તો પછી તમારે 6 થી 8માં ના આવવું જોઈએ. તમારું સારું મેરિટ હોય તો આરામથી 9 થી 12ની ભરતીને રાહ જુઓ, તમને મળી જ જવાનું છે. અમે તમે 9 થી 12માં જ લેવાના છો. બરાબર છે, તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો. ક્લિયર છે? ચાલો, આટલી સીટ ના બગડે. બીજું, આ તો આગળ મેં વાત કરી લીધી કે જો કોઈ ઉમેદવાર જનરલ કેટેગરી અને પોતાની કેટેગરી બંનેમાં પોતાનો જિલ્લો મળતો નથી તો તે અન્ય જનરલ કેટેગરીવાળો જિલ્લો હોય, જ્યાં જનરલ કેટેગરી અવેલેબલ હોય એ જ જિલ્લો પસંદ કરજો, એટલે તમારી કેટેગરીવાળા વ્યક્તિને લાભ મળે. તમે કહો છો કે ભાઈ ઓબીસીની જગ્યા ઓછી આવેલી છે, એસસીની જગ્યા ઓછી આવેલી છે, બરાબર, પણ સામે ઓબીસીવાળા અને એસસીવાળા છે એ પોતાનો જનરલમાં હશે છતાં પણ પોતાની કેટેગરી ચૂઝ કરીને બાકીના લોકોની જગ્યા બધી બગાડશે. બરાબર છે, તો એવું ના થાય એવું ધ્યાન રાખજો. તમને ખબર છે તમારી કેટેગરીની જગ્યા ઓછી છે તો પછી તમારી કેટેગરીના વ્યક્તિઓને ચાન્સ આપો જનરલ કેટેગરી ચૂઝ કરીને. ક્લિયર છે? બીજી વાત, જો જનરલ કેટેગરીના છો અને તમારે કચ્છ જિલ્લો જોઈએ છે, બરાબર, અને જો તમે સામાન્ય સીટ ન બગાડતા તમે કચ્છ મળી જશે એવું લાગતું હોય, બરાબર છે, તો તમે કચ્છમાં જ લેજો. હવે એક વસ્તુ સમજાવી દઉં કે તમે જનરલ કેટેગરીમાં આવો છો, જે શરૂઆતમાં તમને કીધું ને કે 700-800ની અંદર તમારું નામ છે અને તમારે કચ્છ જિલ્લો જોઈએ તો તમે કચ્છમાં જ જિલ્લો લેજો, કચ્છ જ લેજો, જનરલમાં આવતા જ નહીં. બરાબર છે. તમે આવી શકો છો, તમને એમ લાગતું હોય કે ભાઈ હું સેફ થઈ જાઉં એટલા માટે, પણ એવું ના કરતા. બરાબર. કારણ કે જો તમને ઘણા લોકોની બીક લાગતી હશે કે અત્યારના છે ને જે કચ્છના ફોર્મ ભરાવ્યા ને એની અંદર અમુક લોકો માસ્ટર ડિગ્રીવાળા ઉમેરી જશે, પણ માસ્ટર ડિગ્રી જે હમણાં હાલમાં રિઝલ્ટ આવ્યા એવા વ્યક્તિઓ કેટલા છે પહેલાં એ જુઓ. એક જ યુનિવર્સિટી છે જે મારા ધ્યાનમાં આવી છે એ પ્રમાણેની તમને કહું, બાકી હોય તો તમે મને કમેન્ટ કરજો ખબર હોય તો. બાકી ખ્યાલ છે ત્યાં સુધી મને કે ઓલી હેમચંદ્રાચાર્ય પાટણ યુનિવર્સિટી છે એ લોકોનું રિઝલ્ટ આવેલું છે, બીજા કોઈનું આવેલ નથી. સૌરાષ્ટ્રનું કે જીટીયુનું કોઈનું રિઝલ્ટ આવ્યું નથી. બરાબર છે. એટલે એ કોઈ છે માસ્ટર ડિગ્રી ઉમેરશે નહીં. એટલે કચ્છમાં જે છે એ જ લોકો રહેવાના છે. અમુક 10-15 કે 20-30 જણા એવા હોઈ શકે છે માંડ કે જેનું જે આપણે શું કહેવાય મેરિટ છે એ ઊંચું ગયું હશે, બાકી એવું કાંઈ નથી બનવાનું. તમે ચિંતા ન કરો, તમારું મેરિટ 75, 76, 77 છે અને તમે કચ્છ જિલ્લામાં આવો છો તો કચ્છમાં જ તમે શું કહેવાય જિલ્લો પસંદ કરજો. જનરલ કેટેગરીમાં ના આવતા, તમારી જગ્યા કોકની બચી શકશે એટલા માટે કહું છું. ક્લિયર છે? ચલો, જો ક્રમિક ભરતી થાય છે તો મેરિટ તમને ખબર જ છે કેટલું રહેવાનું છે, કારણ કે આના ઘણા બધા વિડીયો અલગ અલગ વ્યક્તિએ બનાવેલા જ છે. બરાબર છે.
તેજસભાઈ હમણાં વિડીયો મૂક્યો હતો, એ તમે જોયો જ હશે, ના જોયું તો તમે જોઈ લેજો, બરાબર છે. તેમાં કહી દીધું છે ક્રમિક ભરતી થાય નથી થતી, થાય છે નહીં, ક્રમિક ભરતી નથી થતી, તો ક્યાં સુધી મેરિટ અટકી શકે છે એ તમને ખબર જ છે. જો ક્રમિક ભરતી થશે તો સારી જ વાત છે, તો પછી કોઈને ખબર નથી કે કેટલું મેરિટ નીચું અટકી શકે છે. મેં તમને કીધું એ પ્રમાણે કે આગલા 500 લોકો નીકળશે જ કે જે શું કહેવાય ક્રમિક ભરતીમાં નીકળી જવાના છે, બરાબર. તો મેરિટ ઘણું બધું ઓછું રહી શકે છે, અને 500 કરતાં પણ વધારે ઉમેદવાર હોય, બની શકે એવું તમારા નસીબ સારો હોય તો 700 થી 800 લોકો હોય, આપણને ખબર નથી પણ હોઈ શકે છે, બરાબર. પછી કોઈને ખબર નથી કેટલું મેરિટ નીચું જઈ શકશે, પણ નીચું જશે એ 100%ની વાત છે. એટલે ક્રમિક ભરતી થવી ખૂબ જ જરૂરી છે, બરાબર છે. હવે ગમે એટલા પ્રયત્નો કરો, ક્રમિક ભરતી થવી જોઈએ, નકર ઘણા બધા લોકોને ઘણું બધું નુકસાન થશે. આની પહેલાં મેં આના વિશે વિડીયો બનાવ્યો હતો, ના જોયું તો તમે જોઈ શકો છો, હું ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ, બરાબર છે. વિડીયો સૌથી પહેલાં તમે જોજો, બરાબર. એટલે ક્રમિક ભરતી થાય વધારે બધા માટે હિતાવહ છે. બાકી બને ત્યાં સુધી આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો, બરાબર છે. અને થોડીક માનવતા દાખવી, અને તમે કોઈ પણ જગ્યાએ ભરતીમાં લાગેલા છો અથવા તમને નામ 1 થી 5 9 થી 12 આવી જાય છે, તો મહેરબાની કરીને 6 થી 8માં તમે ના આવતા, બરાબર છે. બધા લોકોને ફાયદો થશે. બાકી મુજ વીતી તુજ વીતશે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ને તમારે શું કરવું આમાં જિલ્લા વાઇઝ એ તમને ખબર પડી ગઈ છે. અને બાકી કંઈ ક્વેશ્ચન તમે કમેન્ટ કરી શકો છો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.